એમાં પેલી જે હતી ને પ્રભાવતી નામની ગોપી, એ બહુ બોલી ગઈ અને માને એને રડાવ્યા. કૃષ્ણએ મનમાં એને નજરમાં રાખી કે ગોપી, તું આજ બધું બોલી ગઈ છે ને, આવતીકાલે તારા ઘરમાં પ્રોગ્રામ કરવાનો છે. પોતાના ગોવાળાને બોલાવ્યા. મિત્રો, એ મિત્રો, બોલી બહુ બોલતી હતી એ ગોપી કોણ? કે એનું નામ પ્રભાવતી. એનું ઘર કોઈએ જોયું? એક ગોવાળ કે હા, મેં જોયું. ક્યાં આવ્યું એનું ઘર? કે અહીંથી આમ ને અહીંથી આમ. તે કેમ ભાળ્યું? તો કે ઈ મારી માં છે. લે, હું એનો દીકરો. તો તે જોયેલું જ ને કે હા, સારી રીતે બધું, કઈ વસ્તુ ક્યાં ટીંગાડે બધું એ બધી મને ખબર. અને ઘર ફૂટે ઘર જાય. તો ભલે તું તારું ઘર રહ્યું, પણ હવે સભ્ય તો તું મંડળીનો છો, એટલે હું કહું એમ પ્રમુખ એમ કરવું પડે. કે કઈ વાંધો નહીં. અને પ્રભાવતીના ઘેર આજ બધો પ્રોગ્રામ નક્કી થઈ ગયો. પણ ઓલી પ્રભાવતી કઈ જેમ તેમ નહીં હોય, કઈ ગાજી જાય એવી નહીં. એને ખબર જ હતી કૃષ્ણ આવતીકાલે મારા ઘરે આવવાનો જ છે, એટલે એને બહુ બધી વ્યવસ્થા કરી. માથે એક માટલું છીકું, એની ઉપર માખણ ભરેલું માટલું, અને એની ઉપર એક પાણીની ભરેલી છલોછલ થાળી મૂકી દીધી. કૃષ્ણ આવે, માટલા નામ હલાવે, માટલું હલ્લે એટલે પેલી થાળી હલ્લે, થાળી હલ્લે એટલે એમાં પાણી હોય એ હલ્લે, પાણી હલ્લે એટલે પાણી બધું પડે નીચે, અને નીચે પડે એટલે મધુકાંતા કે હું પ્રભાવતી કે હું ખાટલો ઢાળીને સૂતી હોઉં, મારી ઉપર પડે ને હું જાગી જાઉં. કૃષ્ણને રંગે હાથે પકડી લઉં, માં જશોદાનંદ મુદ્દામાલ સાથે એને કહું કે આલે આ તારો કૃષ્ણ જો ચોર. કર્યું બધું વ્યવસ્થા. ચીકે માટલું ટીંગાડ્યું ને એની ઉપર પાણીની થાળી, નીચે ખાટલો ઢાળી પ્રભાવતી સૂઈ ગઈ. બધા ગોવાળો આવ્યા છે, બારણાની તિરાડમાંથી જોયું. કૃષ્ણ કહે ગયે ગોવાળાઓ સાવધાન, મામલો ગંભીર છે. કા કે આપણે હરેક ગોપીઓના ઘેર માટલા ફોડ્યા, પણ કોઈ માટલાની ઉપર ક્યાંય થાળી આવી નથી. ઇતિહાસમાં થાળી પહેલી વાર આવી છે. એટલે આમાં કઈક દાળમાં કાળું લાગે છે. કઈ વાંધો નહીં, આપણે ફોડવાનું તો છે જ. બારણું તોડીને અંદર ગયા. પેલી પ્રભાવતી તો ઘસઘસાટ ઊંઘે છે. એક ગોવાળને કહ્યું, એ અહીંયા આવો ગોપાલ, ઇધર આજા. શું છે કાના? કે જાતો જમના જળે જરાક, જમના કિનારે. શું કામ? કે કમળનું ફૂલ લઈ આવ. લાલા અત્યારે કોની પૂજા કરવી? કોઈની પૂજા નથી કરવી, તું લઈ આવ ને. એ ગયો, એ ગોવાળ કમળનું પુષ્પ લાવ્યો, કમળનું ફૂલ તોડ્યું. એની પાછળ ઓલી દાંડલી હોય એ ભગવાનને લીધી, પોલી હોય, થમ્સઅપ પીએ ને કેમ પેલી સળી આવે એવી. એક ગોવાળને કહ્યું તો ઘોડી થા. એ ઘોડી થયો. એના ઉપર બીજો ગોવાળ, એની ઉપર ત્રીજો ગોવાળ, એની ઉપર ચોથો ગોવાળ, એની ઉપર પાંચમો. 4-5 ગોવાળિયા ટોળે મળીને, 4-5 વાળિયા ટોળે મળીને, 4-5 ગોવાળિયા ટોળે મળીને, 4-5 ગોવાળિયા ટોળે મળીને, એકબીજાને કાંધે ચડીને, એકબીજાને કાંધે ચડીને, પછી મટુકીમાં મોરલી મારે તારો શ્યામ શ્યામ આવી મારી મટુકી ફોડે. મટુકીમાં મોરલી મારે મારો શ્યામ શ્યામ આવે મારી મટુકી ફોડે. એજી ખમર ખમર મારા વલોણા કાઢે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. કમર કમર મારા વલોણા કાઢે, પાંચમા છઠ્ઠા કૃષ્ણ અને કૃષ્ણએ પેલી થાળીમાં જે પાણી હતું એ કમળની પાલી દાંડલી હતી, પાછી ફૂંક લઈને બધું પી ગયા. ખાલી થઈ ગઈ થાળી, થઈ ગઈ ખાલી, આપી દીધી. હાલે શુભમ. કમરમાં ખોસેલી વાંસળી હતી એ કાઢી માટલામાં મારીને એક હોલ પાડ્યું કાણું, એમાંથી એક માખણનો પીંડો હાલે. માધવ તું ખા. માધવે ખાધો. બીજો પીંડો નિખિલ, હાલે તું ખા. ત્રીજો પીંડો અવડો, માટલું મોટું હતું, હાલે શુભમ તું ખા. ચોથો દીપેશ, પાંચમો જલ્પેશ,
ગોપાલ, રોહન, રાણેશ, આવડા પીંડાઓ. એક વાળો હવે વધારે બાસ લાલા સમજો. ખૂબ ખાધું માખણ. હવે કોઈ ભૂખ્યું કે વાંદરાઓ ભૂખ્યા? જો આવીને ઉભા રહી ગયા. આવો વાંદરાઓ, રામ અવતારમાં તમે મારી બહુ સેવા કરી, પણ એ વખતે હું વનવાસી હતો એટલે મેં તમને કંદમૂળ ફળ ખવડાવ્યા, પણ એ રામા અવતારના ઋણનો બદલો અત્યારે ચૂકવી દઉં. ખૂબ માખણ ખવડાવ્યું વાંદરાઓ. અને કૃષ્ણએ એટલા બધા વાંદરાઓને ચડાવ્યા, એટલા ચડાવ્યા કે આજે તમે વૃંદાવન જાઓ ને તો વાંદરા છે. માણસ કરતા વાંદરા વધારે છે. અને અટકચાળા બહુ. મારા તો 3 ચશ્મા લઈ ગયા. લે, ખબર ન હોય એમ ખબર બેન આમ કરીને લઈ જાય. એ હજી નથી ગયા લે કૃષ્ણના એ ગામમાંથી. વાંદરાઓને ખૂબ ખવડાયું. વાંદરાઓ તો રાજી થઈ ગયા. વાંદરાને ઓળી માખણ ખાવા મળે. તોય માખણ વધ્યું એટલે ભગવાન કૃષ્ણ કહે કે હું તો યજ્ઞ ભોગતા છું. હા, કોઈને ભૂખ્યા ન રાખવું. કોઈ ભૂખ્યું હોવું જોઈએ તો જ માખણ વધે, નહીતર વધે નહીં. યજ્ઞ શિષ્ટા શિના સંતુ મુચ્ચંતે સર્વ કિલ્બિષે. હું યજ્ઞ ભોગતા છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણ અપાન સમાયુક્તમ પચામન્યમ ચતુર્વિધમ. હું સ્વયં વૈશ્વાનર અગ્નિ બની અને હરેક જીવના પેટમાં બેઠો બેઠો 5 પ્રકારના જે અન્ન છે એ અન્નને પાચન કરવાનું કામ કૃષ્ણ કહે હું કરું છું. પચામન્યમ ચતુર્વિધમ. અહમ એટલે હું પોતે, વૈશ્વાનર અગ્નિ, જઠરાગ્નિ. તો જે કંઈ જમે છે એને પાચન કરવાનું કામ પણ આપણો દ્વારકાધીશ કરે છે. કૃષ્ણ કહે ગોવાળો જરાક તપાસ તો કરો, કોઈ ભૂખ્યું તો નથી ને? પ્રભાવતી દીકરો હતો, એને કહ્યું છે ને ભૂખ્યું કોણ? કે મારી માં જો હુતી. હા હો, એ બરાબર. લે, પ્રભાવતી હુતી છે, એણે બિચારી કાંઈ ખાધું નથી. આવડો મોટો પીંડો વાયો કૃષ્ણએ અને પ્રભાવતીના મોઢા ઉપર થથેડો કરી દીધો. આમ કેમ આપણે ગારનો ઓલી થાપણ કરીએ, થાપ એમ. તોય ઓલી જાગી નહીં. લો, કેટલી ઊંઘણશી હશે. એને તો આમ ઠંડુ લાગ્યું, એમ લાગ્યું કોઈએ કંઈક આમ બહાર નાખ્યો પંખેથી. વધારે નસકોરા બોલાવા લાગી. કૃષ્ણએ વિચાર્યું કે આ ગઈકાલે મારી માં જશોદાની પાસે બહુ બોલીને ગઈ છે, એટલે એ ગોવાળો આને કંઈક સજા કરવી છે આજે. શું સજા કરીએ? જરાક તપાસ કરો. ચારે બાજુ ગોવાળોએ તપાસ કરીને કહ્યું આને 2 ચોટલા છે. 2 ચોટલા લેતી હતી પ્રભાવતી, ફેશન વાળી હતી. લાવો એક દોરડું. એ દોરડું લાવ્યા. પલંગની જે ખાટલાની પાંગત હતી એ પાંગતની હારે પ્રભાવતીના 2 ચોટલા હતા એ કચકાબંધ બાંધી દીધા. કૃષ્ણએ કહ્યું હવે ગોવાળો તમે નીકળો. બધા જ ગોવાળો નીકળ્યા અને છેલ્લે કૃષ્ણએ અંગૂઠો મળ્યો પ્રભાવતીનો. હે પ્રભાવતી, ઊભી થા. અને પ્રભાવતી જ્યાં ઊભી થઈ, ઊભો રહેજે. બેઠી થઈ ત્યાં ખાટલો ઊંચો થયો વાહેથી. વાહે ખાટલો ઢહડાય. ગોપી બોલવા લાગી મને કોણે બાંધી. એક ગોવાળ જતા જતા કઈ ગોપાલે તને બાંધી. હવે ગોપાલ એટલે આનો ધણી પ્રભાવતીનો. હવારમાં જ 2 જણા વચ્ચે ઝઘડો થયેલો અને ગોપાલે કહેલું કે મૂંગી રહેજે, હારી રસોઈ બનાવજે, નહીતર બાંધી દઈશ. આ સાચું થઈ ગયું. ગોપાલ લે જ એના ધણીએ જ બાંધી લાગે. પણ ઓલો ગોવાળ કહે કે ઈ ગોપાલ નહીં, તારો પતિ નહીં તો નંદનો ગોપાલ. પ્રભાવતીએ દોટ મૂકી. સુખદેવજી કહે ગયે રાજન, કૃષ્ણ કોઈનાથી પકડાય નહીં, પણ ગોપીના શુદ્ધ પ્રેમે આજ કૃષ્ણને પકડાવી દીધા છે. પકડાઈ ગયા. અને એ કાળમાં તો લાંબી લાજ અને કઈ હોહરવું કઈ દેખાતું નહીં. અત્યારે જેમ દેખાય એમ. ભલે લાજ કાઢી પણ દેખાય ખરું બધું, નહીં તો ખાડામાં ન પડે.